હેલો, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું એક સ્નેક્સની રેસીપી કહી શકો અથવા બાળકોને ટિફિનમાં આપવા માટે પણ બનાવી શકાય તેવી રેસીપી ને બાળકોથી લઈને મોટાને બધાને ભાવે તેવી રેસીપી ક્રિસ્પી કોર્ન રોટી. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તેના માટે આપણે બચેલી રોટલી લઈ લેશું. જ્યારે આ કોર્ન બનાવવાના હોય ત્યારે તમે રોટલી 3 થી 4 કલાક પહેલા બનાવીને લેશો તો પણ ચાલશે. તો અત્યારે મેં રાત્રે અગાઉ બનેલી રોટલી હતી તે લીધેલી છે. હવે તેને આપણે કટ કરી લઈશું. તો 4 ભાગમાં કટ કરવાની છે. તો પહેલાં એક વચ્ચે કટ આપી દઈશું અને પછી જે કટ થયો એની સાઈડમાં પણ આપી દઈશું જેથી તેના 4 ભાગ બની જાય. હવે આપણે તેના કોર્ન બનાવવાના છે તો તેના માટે એક સ્લરી બનાવી લઈશું. તો એક બાઉલમાં મેં અહીં 2 ચમચી ઘઉંનો લોટ લીધેલો છે. તમે કોર્નફ્લોર પણ લઈ શકો છો પણ ઘઉંનો લોટ લેશું તો વધારે સારું. તેની એકદમ પતલી સ્લરી બનાવી લેશું. તો તેમાં પાણી એડ કરી અને આવી એકદમ પતલી નહીં અને થોડી થીક એવી સ્લરી બનાવીને તૈયાર કરી લઈશું. હવે જ્યાં રોટલી ફૂલેલી હોય ત્યાં પણ આપણે લગાવીશું અને ઉપર પણ સ્લરી એવી રીતે લગાવી અને કોર્ન બનાવી લઈશું. કોર્ન બનાવતા સાઈડમાં તમને લાગે કે જે ભાગ ફૂલેલો છે રોટલી ફૂલેલી હોય તેથી તેનો પડ વધારે હોય તો આ જે સાઈડમાં બધે દેખાય છે ત્યાં સ્લરી લગાવી અને પૂરો આવો કોર્ન બનાવી લેવાનો છે. તો કોર્ન બનાવીને 10 થી 15 મિનિટ રહેવા દેવાના છે જેથી તે સેટ થઈ જાય. હવે આપણે તેમાં ભરવા માટે ફિલિંગ બનાવીશું. તો તેના માટે થોડું તેલ લઈશું. તેમાં લીલા મરચાં એડ કરીશું. લીલા મરચાંને થોડા સાંતળી લઈશું. થોડા એવા સંતળાઈ જાય પછી તેમાં આપણે બાફેલી મકાઈ લેવાની છે. અત્યારે મેં બાફી અને તૈયાર કરીને રાખેલી હતી. તે મકાઈને પણ આપણે તેલમાં જ એડ કરી દઈશું અને મકાઈને પણ થોડીવાર સાંતળી લઈશું. સાઈડમાં મેં બટેકાને બાફીને રાખ્યા હતા. તો અત્યારે મેં 2 મોટા બટેકા લીધેલા છે. તમારે જેવી રીતની તમારી રોટલી હોય એ પ્રમાણે તમે બટેકાનું માપ પણ લઈ શકો છો. 2 બટેકા લઈ અને તેને પણ આપણે તેલમાં સાંતળી લઈશું. આ કોર્ન ખૂબ જ સરસ લાગે છે જેથી તમે બાળકોને ખવડાવશો તો પણ ભાવશે અને મોટાને ખવડાવશો તો પણ ભાવશે. તો જરૂરથી એકવાર ટ્રાય કરજો. અને તમે અત્યારે કઈ સિટી અને કયા સ્ટેટમાંથી મારી રેસીપી જોઈ રહ્યા છો તે પણ મને કોમેન્ટ કરજો. કોઈ નવી રેસીપી શીખવી હોય તે પણ મને કોમેન્ટ કરીને કહેજો. તો તેલમાં થોડીવાર બટેકાને આપણે સાંતળી લેવાના છે અને તેનો ટેસ્ટ ખૂબ એવો સરસ આવશે જેથી તમારે થોડીવાર બટેકાને તેલમાં સાંતળવાના. હવે આપણે તેમાં મસાલા કરવાના છે. તો સ્વાદ અનુસાર મીઠું લઈ લેશું. ચાટ મસાલો અને મરી પાવડર લઈશું. તમારે જેવી રીતે ટેસ્ટમાં તમને ગમે તે તમે લઈ શકો છો. ઉપરથી ધાણા પણ એડ કરી દઈશું. હવે બધું જ આપણે સરસ મિક્સ કરી લઈશું અને થોડી વાર મસાલાને ગેસ પર જ થવા દઈશું. આ ફિલિંગ ખૂબ જ સરસ લાગે છે. આ ફિલિંગમાં તમે ડુંગળી પણ એડ કરી શકો છો. અત્યારે મેં સિમ્પલ જ ફિલિંગ બનાવ્યું છે અને ફિલિંગને ડીશમાં નીકાળી અને પછી તેને થોડીવાર ઠંડુ થવા દીધું છે. હવે થોડા નાના નાના લુવા લઈ લઈશું અને આપણે જે કોર્ન બનાવ્યા છે તે કોર્નમાં આપણે ભરીશું. જે રીતનો તમે કોર્ન બનાવ્યો હોય એ રીતના તમારે ફિલિંગ ભરવાનું. તો અત્યારે મેં એકદમ નાનો લુવો લીધેલો હતો તો તે સરસ એવો કોર્નમાં આવી ગયો છે અને કોર્ન પણ આપણા બધા જ ભરાઈને સેટ થઈ ગયા છે, તૈયાર થઈને રેડી છે. તો હવે તળી લઈશું. તો તેના માટે મેં તેલ સાઈડમાં ગરમ કરવા મૂકી દીધેલું હતું. હવે આપણે જે સ્લરી બનાવેલી હતી તેમાં જે બટેકાનો ભાગ દેખાય છે તે સાઈડ ડીપ કરી અને પછી તેલમાં તરત એડ કરી દઈશું અને એકદમ ધીમા તાપે જ ચડવા દઈશું. ફૂલ તાપ નહીં રાખીએ. થોડી વાર થઈ ગયા બાદ તેને આપણે ફેરવી લઈશું. ઉલટ પુલટ કરીને કોર્નને તળી લેવાના છે. રોટલી આપણી ક્રિસ્પી તમને લાગે કે હવે ક્રિસ્પી એવી સરસ થઈ ગઈ છે પછી તેને નીકાળવાના છે. પણ ધીરે ધીરે તમે ધીમા તાપે તેને તળવાના છે તો ખૂબ એવા સરસ કોર્ન લાગશે. આ કોર્ન તમે એકવાર જરૂરથી ચાખજો. તમે ફરીથી જરૂરથી બનાવશો. કોર્ન કેવા લાગે છે તેને મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો હવે આપણા કોર્નનો ટેસ્ટ ખૂબ એવો અલગ આવશે. તો નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલી બેલ આઇકનને જરૂરથી દબાવજો જેથી તમને મારી નવી રેસીપીની નોટિફિકેશન મળી જાય. એન્જોય.